ટાટા કેમિકલ્સના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ સીએમ ત્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી. ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સીએમ ત્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી. માંડવીની અગ્રીમ 6 સંસ્થાઓએ ત્રિવેદી સાહેબનું સન્માન કર્યું. ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી સીએમ ત્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી. માંડવીની અગ્રીમ 6 સંસ્થાઓએ ત્રિવેદી સાહેબનું સન્માન કર્યું. ટાટા કેમિકલ્સના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તથા ટાટા કેમિકલના પૂર્વ જનરલ મેનેજર શ્રી સીએમ ત્રિવેદી સાહેબે તાજેતરમાં બંદરીય માંડવી શહેરની મુલાકાત લીધી. કચ્છ માઇનસ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના આમંત્રણને માન આપી માંડવીની 6 અગ્રીમ સંસ્થાઓ શ્રી સીએમ ત્રિવેદી સાહેબ સાથે મુલાકાત 25મી ડિસેમ્બરના માંડવીના ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના વાડી મધ્યે ગોઠવવામાં આવી હતી. કચ્છ માઇનસ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના પ્રમુખ સ્થાને ને ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી સીએમ ત્રિવેદી સાહેબના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ, માંડવી બુલિયન એસોસિએશન પ્રમુખ ભરતભાઈ કપટા, સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહ મંચસ્થ રહ્યા હતા. સ્વાગત પ્રવચનમાં કચ્છ માઇનસ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાએ ત્રિવેદી સાહેબ અને 6 સંસ્થાના હોદ્દેદારો અને સભ્યોને આવકારી જણાવ્યું હતું કે માંડવીમાં ઓફશોટ માઇનિંગને મંજૂરી મળે તો માંડવીથી દરરોજ રેલવેની એક રેન્ક મિનરલની નિકાસ દેશના અને સ્થળને જઈ શકાશે ને માંડવીમાં ફરી એકવાર 84 બંદરો સાથે વેપાર થઈ શકશે ને જો માંડવીને રેલવે સુવિધા મળે તો માંડવીનો સર્વાંગી વિકાસ થઈ શકશે એમાં શંકાને સ્થાન નથી. હાલમાં ગુજરાત રાજ્યમાં ખાણ અને ખનિજ ખાતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે છે. રાજ્યકક્ષાના મંત્રીની નિમણૂક કરી નથી. મુખ્યમંત્રીશ્રીની વ્યસ્તતાને કારણે ખાણ અને ખનિજ ખાતાના નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. તથી રાજ્ય કક્ષાના મંત્રીશ્રીની નિમણૂક કરવા દીપકભાઈ પંડ્યાએ અનુરોધ કરેલ હતો જેથી ખાણ અને ખનિજ ખાતાના વિકાસ સુપેરે થઈ શકશે. મુખ્ય મહેમાન પદેથી શ્રી સીએમ ત્રિવેદી સાહેબે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે લીઝ હોલ્ડરો અને ખનિજ ઉદ્યોગોને પડતી મુશ્કેલી તેમજ હાલમાં પ્રવર્તમાન ખાણ અને ખનિજનો ઉદ્યોગોને સમસ્યામાંથી કચ્છ અને ખાણ અને ખનિજ વિભાગ જજુમી રહ્યો છે તેના સમાધાન માટે માર્ગદર્શન આપેલ હતું ને નીતિ વિષયક સમસ્યા છે તે માટે ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળી ચર્ચા કરશે. આ ઉપરાંત પર્યાવરણ સંબંધિત જે સમસ્યા છે તેની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ પણ કરાશે અને સમગ્ર ભારત ખાણ અને ખનિજ ઉદ્યોગો સાથે સંકળાયેલો સંસ્થા FIMMI સાથે પણ ચર્ચા કરી યોગ્ય સમાધાન મળે તે માટે પ્રયાસ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં જ ભારત સરકારે ઓફશોટ માઇનિંગના નવા નિયમો બહાર પાડે છે. તે મુજબ કચ્છમાં પણ 160 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. તેના દરિયામાં ગ્રીનલેન્ડ મોલિટિંગ માટેની ખૂબ જ કિંમતી સેન્ડ લાખો ટન ઘરબાયેલી છે. તેનું ઉત્પાદન થઈ શકે તે માટે વહેલી તકે માંડવીના દરિયામાં ઘરબાયેલી ગ્રીનલેન્ડ મોલિટિંગ માટેની સેન્ડના ઉત્પાદનને મંજૂરી મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી વહેલી તકે સંશોધન કરી બ્લોક બનાવી મંજૂરી આપે તેવી રજૂઆત કરશે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ શાહ, માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા, માંડવી સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રમણીકભાઈ રાયચંદાએ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહે માંડવીની સંસ્થાઓની મુલાકાત આપવા બદલ ત્રિવેદી સાહેબનો આભાર વ્યક્ત કરી ત્રિવેદી સાહેબને હકારાત્મક માહિતી આપવા બદલ સરાહના કરી હતી. તમામ સંસ્થાઓએ જણાવ્યું હતું કે માંડવીનો વિકાસ માંડવીને રેલવેની સુવિધા મળશે તો ચોક્કસ થશે એમાં શંકાને સ્થાન નથી. કચ્છ માઇનસ મિનરલ્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને તેમની ટીમ ત્રિવેદી સાહેબને કચ્છી પાઘડી પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ સમિતિના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને તેમની ટીમ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ અને તેમની ટીમ માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા અને તેમની ટીમ તથા માંડવી સિનિયર સિટીઝનના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને તેમની ટીમે સાલ ઉઢાડી શ્રી ત્રિવેદી સાહેબનું અભિવાદન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે કરેલું જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સરુએ આભાર દર્શન કરેલું હતું. અંતમાં અલ્પાહારને ન્યાય આપી સૌ ખુશનુમા વાતાવરણમાં છૂટા પડ્યા હતા. આ સમારોહમાં માંડવીના વિવિધ સંસ્થાના અગ્રણી સર્વશ્રી ચંદ્રશેનભાઈ કોટક, નવલશંકર સોદાગર, નરેન્દ્રભાઈ સોની, હરિભાઈ પટેલ, લલિતભાઈ મહેતા, ગૌરવ શાહ, સુનિલભાઈ સોની, મહેશભાઈ રાવળ, DK પંચાલ, બાબુભાઈ મેમણ, ગૌરવ પંડ્યા, દિનેશભાઈ કોટક, રાજુભાઈ બુદ્ધભટ્ટી, કૃણાલ ઠક્કર અને આદમભાઈ ધોપી વગેરે ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.